જય માતાજી. રાજકોટ ભાજપનું પ્રતિનિધિમંડળ કે જેની અંદર રાજકોટના તમામ ધારાસભ્યો, મેયર અને કોર્પોરેશનના બીજા ઘણા બધા પદાધિકારીઓ આજે રાજકોટ અગ્નિકાંડ બાદ થતી કાર્યવાહીની રજૂઆત કરવા ગાંધીનગર ગયું છે. ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આ પ્રતિનિધિમંડળ ત્યાં એવી રજૂઆત નથી કરવા ગયું કે રાજકોટ અગ્નિકાંડના આરોપીને કડકમાં કડક સજા થાય કે જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને ગુજરાતની અંદર. પણ આ પ્રતિનિધિમંડળ ત્યાં એવી રજૂઆત કરવા ગયું છે કે રાજકોટના અગ્નિકાંડ બાદ એવા વેપારીઓ કે જેઓને રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના વેપારીની જેમ માનવ જિંદગીની કંઈ પડી જ નથી, જેઓ સરકારના કોઈ નીતિ નિયમનું પાલન જ નથી કરતા, એવા વેપારીઓની સામે જે કાર્યવાહી થાય છે એ ન થવી જોઈએ. ખૂબ દુઃખ સાથે સાહેબ કહેવું પડે છે કે પ્રશાસન હજી આંખ બંધ કરીને બેઠું છે. રાજકોટ કોર્પોરેશનના ત્રણ કોર્પોરેટરના આની અંદર સંડોવણીનું નામ આવે. જો પ્રશાસનને થોડી પણ લાજ શરમ જેવું હોય તો તાત્કાલિકના ધોરણે રાજકોટ કોર્પોરેશનને સુપરસીડ કરવી જોઈએ. મીડિયા તો આ મુદ્દો ભૂલી જ ગઈ છે, પણ જાહેર જનતા આપણે બધા જો હવે મુદ્દો ભૂલી જશું ને તો ક્યાંક ફરીવાર આપણા સ્વજનો પાણીમાં ડૂબતા અને આગમાં હોવાતા જોવા પડશે. પ્રશાસનને પણ બે હાથ જોડી વિનંતી કે આના જે કોઈ ગુનેગાર છે એને તાત્કાલિકમાં ધોરણે જે કોઈ છે એને કડકમાં કડક કાયદાકીય સજા કરો, નકર પછી આ જનતાનો આક્રોશ સહન કરવાની તાકાત રાખજો. હવે વાર નહીં લાગે જનતાને રોડ ઉપર આવતા.